गाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। काली काली गैया गोरी गोरी गाल, काली काली गैया गोरी गोरी गाल, श्याम वरण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, बंसी बजावे मेरो मदन गोपाल, बंसी बजावे मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटो सो मेरो બળદો આવ્યા હતા એ બળદો પાંજરાપોળ ગૌશાળા અમરેલીમાં આવ્યા છે। એ બળદોને આજે ઘૂઘરીનો એનો ભાવતો ખોરાક અને ત્યારબાદ લીલો ઘાસચારો અત્રે આપવામાં આવે છે। તો આજે જે લોકોએ અનુદાન આપ્યું છે એને હું નતમસ્તકે વંદન કરું છું। આ ત્રીજો વિભાગ છે આજનો। તો ધીરે ધીરે કરતાં આવા 10 વિભાગ છે। એક વિભાગમાં લગભગ 100 આસપાસ પશુઓ હોય છે, ક્યાંક 120 હોય છે। તો પુનઃ આપણે આ બાબતે અમને પ્રસિદ્ધિ કરવા માટે એમવર્ડ અહીંયા આવ્યું છે, તો એમનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું। સાથોસાથ અમારા ડૉક્ટર અબ્દુલભાઈ પણ અત્રે અહીંયા છે, એ પણ સલાહ સૂચના કે જે કાંઈ હોય માર્ગદર્શન આપતા હોય છે। તો પુનઃ લોકોને મારી વિનંતી છે કે આપ સારા નરસા પ્રસંગે અચૂક આવા પાંજરાપોળને યાદ કરો। અસ્તુ। આ બળદો જે ખાઈ રહ્યા છે એ આજના અનુદાનના દાતા ભાગીરથીબેન એ સોલંકી 51,000 રૂપિયા, 41,000 રૂપિયા કલ્પનાબેન કલ્પેશભાઈ રતિભાઈ સંઘરાજકા અમરેલીના વતની હાલ મુંબઈ રહે છે, એમના તરફથી 41,000। એક ગાય કાયમી દત્તક લેવાના, ગાયનું નામ કર્તવ્ય રાખ્યું છે। એક નામનું કામ, એક મુખ સેવક છે નામ, એમના તરફથી 10,000 રૂપિયા છે। નામનું શું તમારે કામ કરે છે સેવાના કામ, એક વૈષ્ણવ પરિવાર છે નામ, એમના એક ગાડી અત્રે પાલો છે। યુએસએ રહેવા છતાં અમરેલીની ચિંતા કરતા એવા વિરડિયાના કેરાળાના વતની જગદીશભાઈ પરસોત્તમભાઈ વિરડિયા તરફથી એક ગાડી પાલોનું અનુદાન આવેલ છે। ઝવેરભાઈ પૂનાભાઈ ગજેરા હસ્તે કેતનભાઈ ને શૈલેષભાઈ તરફથી
પણ એક ગાડી અત્રે પાલો આવેલ છે. એવી જ રીતે અક્ષર નિવાસી નંદુબેન કેતુલાલ માધાણી અને મુક્તાબેન હંસરાજભાઈ માધાણી તરફથી 16,500 રૂપિયાનો અંદાજી 111 મણ પાલો અત્રે આવેલ છે. એવી જ રીતે માતુશ્રી કંચનબેન રમણીકભાઈ ગોજારિયા ની સ્મૃતિમાં હસ્તે ડૉક્ટર વરુણભાઈ ગોજારિયા તરફથી 11,000નું અનુદાન આવેલ છે. કિરણબેન પ્રવીણભાઈ દોશી હસ્તે હિરેનભાઈ તરફથી એમના જન્મદિવસની ખુશાલીમાં કિરણબેનના જન્મદિવસની ખુશાલીમાં 5,000 રૂપિયાનું અનુદાન આવેલ છે. કાંતાબેન ગોહેલ તરફથી 11,000 રૂપિયાનો લીલો ઘાસચારો તેમજ ઘૂઘરી માટેનું 5,000નું અનુદાન આવેલ છે. પ્રકાશભાઈ બાબુભાઈ ક્યાડા અમરેલીવાળા તરફથી 200 મણ લીલું અત્રે આવેલ છે. એ રીતે આજનું જે લોકોએ જશુબેન બાબુલાલ લંડન અને સુલેખાબેન બિપિનભાઈ સંપટ તરફથી એક ગાય દત્તક યોજનામાં 1 વર્ષ માટેના 12,000 રૂપિયા અત્રે આવેલ છે. જે લોકો અનુદાન આપે છે એમને હું નતમસ્તકે વંદન કરું છું. અને ખાસ તો જૈન સંસ્થાઓમાંથી અવારનવાર પૈસા આવે છે. આજે 35,000 રૂપિયા અત્રે આવ્યા છે. એમનું નામ હું પછી કહી શકીશ. તો એમના તરફથી આજે આપણે મકાઈનું નહીં પણ માખણ મિશ્રી 35,000 રૂપિયાની આવેલ છે. એમને પણ મારા વંદન. અને ખાસ તો ત્યાં બિરાજતા સાધુ મહારાજ સાહેબો સાધ્વીજી મહારાજ સાહેબને અમારા જે લોકો અનુદાન આપે છે ડેરાવાસી કે સ્થાનકવાસી એ બધાના સાધુ મહારાજ સાહેબોને સાધ્વીજી મહારાજ સાહેબને અમારા મંથેણ વંદામી કહો છો. અને ખાસ અમને અમારી એક વિનંતી છે કે એમના કૃપાથી બધા જ પશુઓ સાતામાં હોય છે. આટલા બધા પશુઓ 950થી અધિક પશુઓ છે. આવા 10 વાડા છે એ આપ જોઈ શકો છો. તો મારી વિનંતી છે કે જે લોકો અનુદાન આપે છે એક વખત અમારી અવશ્ય મુલાકાત લે અને મૂંગા અબોલ જીવના તમે લોકો આશીર્વાદ લ્યો છો તો અમને તમારા તરફથી પણ માર્ગદર્શન રહે છે. આ 35,000 રૂપિયા જે આવ્યા એ પરદેશમાંથી અત્રે આવ્યા છે. તે પરદેશમાંથી જેનો વહીવટ કરે છે અમદાવાદથી એમને પણ હું વંદન કરું છું. અસ્તુ. પશુઓ એક જ પોકાર કરે છે કે એક એનો પોકાર છે એ પોકાર આપણને કરે છે પણ પોકાર આપણે સાંભળી શકીએ સમજી શકતા નથી. એટલે પોકાર પરમાત્મા તરફ જાય છે અને પરમાત્મા સંકેત આપે છે કે તમે આવી પાંજરાપોને મદદ કરી અને આ કેમ ન ખોલી એ ગયો. હવે હું આવા રાખ્યા છું. હવે ભલે રહેતો અત્રે આ ગૌશાળા અહીંયા આવે છે. તો પુનઃ આપ સર્વને મારી વિનંતી કે આવા ગૌ માતાનો પરમાત્માનો સંકેત છે અને ગૌ માતાનો પોકાર છે કે અમને બચાવો. એ બચાવનો પોકાર અને પરમાત્માના સંકેતને અનુસરી અને આપ સારા નરસા પ્રસંગે અચૂક આવી પાંજરાપોને યાદ કરી અને અનુદાન આપો. એ જ મારા આજના મંગલ દિવસે મારી અભ્યર્થના છે. અસ્તુ. હવે ઓલો નામ આપ્યા અખિલ ભારતીય હિંસા નિવારણ સંઘ નારણપુરા અમદાવાદ તરફથી પરદેશથી જે રકમ આવે છે એ રકમ એના હસ્તક ખાતે આવી છે. અને સાથોસાથ અમારા ઋત્વિકભાઈ અને કમલેશભાઈ ખોખર પણ અત્રે અહીંયા આવ્યા છે. તેઓ દર મહિને લગભગ આ યોજનામાં ગાયોને ઘાસચારો નાખવા માટે અત્રે આવે છે. તો તેમનો પણ હું કમલેશભાઈનો અને ઋત્વિકભાઈનો પણ અત્રે એક આભારની લાગણી વ્યક્ત કરું છું. અને સાથોસાથ અખિલ ભારતીય હિંસા નિવારણ સંઘનો હું એમનો અંતઃકરણપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. અને ખાસ એ લોકોને હું અમદાવાદવાળાને વિનંતી કરું છું કે આપણી 950 ઉપર જે પશુઓ છે ગૌ માતા ગૌવંશ છે એને જોવા માટે અત્રે નિહાળી અને અમને માર્ગદર્શન માટે જરૂર ને જરૂર અહીંયા પધારજો એવી મારી પુનઃ એ લોકોને વિનંતી છે. અસ્તુ.
આ બીજા વિભાગના આમ તો 5મા વિભાગના ગાયો છૂટી અને એકદમ સરસ મજાનો રચકો ઊંચો કરો તો આ રચકો બહુ સરસ રચકો છે એ લઈ અને ખાવા માટે પ્રેરાય છે પોતાના ખોરાક ઉપર એકદમ દોડી અને એ ન ખાઈ હજી તો એક દિનનું તે મહિને ખાય હવે એ ખાવા માટે પ્રેરાય અને આ ગૌ માતા અત્રે રચકો પુષ્કળ પ્રમાણમાં ખાઈ રહી છે અને સંતોષ વ્યક્ત કરે છે તો પુનઃ અને જે લોકો રકમ આટલું છે એને ખાસ તો એના કર્ણરૂપી હાથ સદાય લંબાવતા રહે એવી આજના મંગળ દિવસે હું અભ્યર્થના કરું છું. બસ બરોબર. હવે કઈ બાજુ જવાનું? અમરેલીના વતની સાવલિયા અને તેઓ હાલ અમદાવાદ રહે છે તો એમના તરફથી હસ્તે મંજુલાબેન તરફથી પણ આજે ઘાસચારા પેટે 11,000 રૂપિયાનું અનુદાન આપેલ છે. તો સૌને મારા નતમસ્તકે વંદન કરી એના કર્ણરૂપી હાથ સદાય લંબાવતા રહે એવી અભ્યર્થના પુનઃ અમને પ્રોત્સાહિત કરવા માટે એમ વર્લ્ડનો પણ આભાર માનું છું. અને ખાસ તો દર મહિને આવનાર ઋત્વિકભાઈ, કમલેશભાઈ એમનો પણ આભાર. અસ્તુ અમારા ડૉક્ટર સાહેબ પણ નિયમિત રીતે અહીંયા માર્ગદર્શન માટે આવે છે. અબ્દુલભાઈ, તો એમનો પણ આભાર. ચાલો અસ્તુ. એ પણ અમારા જે કર્મચારી ભાઈઓએ પણ ખૂબ સારી રીતે મહેનત કરી અને બધું વ્યવસ્થિત ચોખ્ખાઈ નથી બધું રાખ્યું છે તો એ પણ હું સંતોષની લાગણી વ્યક્ત કરું છું. અત્રે આ અમેરિકાથી આપણા જગદીશભાઈ પરસોત્તમભાઈ વિરડિયાના કેરાળાવાળા અને ઝવેરભાઈ પૂનાભાઈ ગજેરા હપ્તે સતીશભાઈ ને કેતનભાઈ અને એક નામનું શું કામ કરે તેવાના કામ એ ત્રણેય તરફથી એક ગાડી પાલો જે છે એ પાલો દેખાય છે. તો અત્યારે અમારા પાલો જોવા માટે કેમિલભાઈ તમને પાલો કેવો લાગે છે? એકદમ લીલો છે અને પાંદડી વાળો છે. સારું છે. ચાલો, એને પણ સંતોષ વ્યક્ત કર્યો. આ પાલો આપણે જોઈ શકીએ છીએ. તો પુનઃ આપણે મસાભાઈ પણ પાલો સારો લાવ્યા છે એના માટે એમનો પણ આભાર. અને પુનઃ જે લોકોએ અનુદાન આપ્યું છે એને પૂરેપૂરો સંતોષજનક પાલો થાય એવો પાલો અત્રે છે. અસ્તુ.